राम राम ने सीताराम दायरा ने तो राबता मुजब हमें है ना हवारना परमा बापा दीकरी निकलेगा घूमरो मारवा आखो जाए मार्ग दी ने हमारा भाग्यन झूपड़ू से करा અને આજ છે ને નેદવાનું તો કામ થયું પૂરું એવું લગભગ નેદવાનું થાય નહીં કારણ કે સણા બહુ મોટા થઈ ગયા ને એવું ખડ થાય નહીં જગ્યા નથી રહી ફેરાઈ પાટલા અડેગા ને સણા છે હાઈ ક્લાસ એક નંબર અને આજ ભાગ્યા છે નવીના તો આજ લગભગ જવાના છે લાકડા કાપવા એટલે બર્તન છે ને થેરિયા બર્તન કાપી લઈએ ને તો આ ચણાનો વાઢને સિઝન આવે ને ત્યાર પછી બારવા કામ આવે તાર હે ને ટાઈમ ન હોય તાર કામમાં પોયરા એમાં એટલે અટાણે કાપે આવે ને તો પછી ટોલી હું ભરે આવી આજ લગભગ કાપવા જવાના છે આજ જાય કે કાલે જાય લગભગ આજ જ જાય નવી ત્યાંથી હાથે હાલ રિયાન છે કામ કરા હાલ બાપા Yeah, થોડી ઓહો ઓહો બાવનું નામ લઈએ એટલે તો હરખાઈ હાવ કોઈ લાકડા કાપવા જાવ કઈ બાજુ ઠાહામાં કે આધારમાં નદીને કાંઠે જોઈ આવ્યા કે એમને ચડે જાય ને તો ભાઈ આજે ને નવી રાતે ગયા અમારે ભાગ્યા તો જવાના હે લાકડા કાપવા જો કવાડા બે હજાવ દીધા બે માથા નવા કરાવ દે ને પાના કટવી લીધા એના ઝડપ થાય ને દાંતડું હે હથિયાર તૈયાર કરી લીધા જા હે કાપેલી હે ને પછી ફોન કરી છે તો આપણે હે ને ટોલી લે ને ભરાઈ આવીશું પછી સીઝન ટાણે કાંઈ નહીં કા બાવ બાવ કા ગોત 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 વારે વાહ રિયાન્સી તો હિસકાવે બાવ ને ઓહો રિયાન્સી ને આવડે હા હા કરે કી કરે બાવ હા હા કરે ગો હા અમે બાપો દીકરી હે ને પુગેગા પાણી હાલે ન્યા પાણી હે ને અકોરના ખેતરમાં વરેગું બે મોટરું કટક્યું છે ને એ બે પીએ ગયો એ ઓર્યું આ ખેતર 20 વીઘાનું છે એ બે દી થાય કાલે લગભગ પીએ જાય ખેતર ને એક મોટર ઝીણકી મોટર છે ને એ કાલે ઓલા ખેતર ભરે જાય ને મોટી છે એ આમાં હાલી એટલે કાલે લગભગ આ પીએ જવું જોઈએ થોડું ઘણું રીહે કદાચ રિયાન્સી મેડમ છે ને પાણી વર્ગી ગઈ રમત કરવા વાહ કામ કરા ટપક ટપક ઈ કરા વાહ ઓહો લાકડું હાથમાં આવે જ જાય ગમે ત્યાંથી ગોતે લઈએ પાણી આવે એટલે વાહ વાહ ઓહો આ હાલે પાણી આ ઝીણકી મોટરનું છે ને એટલું પ્રિય એવું આ એટલું પીએ જાય ને ઓલી છેલ્લી વાડીની પાસે કુંડી છે ને આ છેલ્લા ભાગમાં ત્યાં વરે જાય એ 7-8 વીઘાનો પાટ છે આમાં 3 ભાગ છે આ 2 ભાગ પીએ જાય ને ત્રીજા ભાગનું રીહે અરે વાહ રિયાન્સી તો માઇક પહેર્યું ઓહો તમારું છોટું યુટ્યુબર કામ છે વાહ હા એ બોલ કે સીતારામ કે બધાને એ હાઈથી નહીં મોઢેથી બોલવાનું તો સંભળાય બધાને તો ભાઈ વાગ્યા અત્યારે સાંજના 5-5:30 જેવું થયો અને આપણે નીકળ્યા ચણામાં ઘૂમરો મારવા ઘૂમરો જ નહોતો મારો વાડીએ થયા ને ચણામાં બગલા દેખાણા એટલે હું હાલો ઘૂમરો મારીએ કે હીર આવી હોય તો હોય ચણામાં બગલા બે દી થયા તો એક બે પારવા બેસતા હતા હા તો જો ગદના ઠાવકા દેખાય 15-20 બગલા બેઠા છે નોખા હીર જ વીણતા હોય એટલે હીર હે ને આપણે નિરખે ને પાસેથી જોવું જોઈએ હીર હાથમાં આવી તો હીરની હે ને દવા છાંટવી જોઈએ લગભગ તો હીર જ હોય તો જ બગલા બેહે નહીં હાલો ભાઈ ફાઇનલી હીર હે ને મળી ગઈ એક જ મારી કારની ગોતતો હતો ને પણ એક જ હીર મળી જાય દેખાડું દેખાય આમાં ખબર જ ન પડે કે જા રે લીલા કલરની સોનાનો કલર હોય ને એવી જાય જો લાંબી છે પાંદડા જ ખાય છે પોપટામાં તો નથી ગીરી જો આવી હીર છે હવે આની વિધિ કરવી જોઈએ આપણે
ટૂંક સમયમાં જ પાણી તો હે ને આ ખેતરમાં કાલે જ વારવું, પાણી મોર દવા છાંટીએ કે કામ કરીએ જોઈએ, હાજી ભાગ્યાને પૂછે નક્કી કરે ને એવું હે ને તો પાણી મોર જ કાલે સવારમાં દવા ચાલુ કરી દે અને પાણી પછી વાર્યું, મોર દવા છટાતી જાય અને વાહે પાણી ચાલુ કરી દઉં, નકર તો પાણી પાછું સુકાતા અઠવાડિયું નીકળી જાય. આજે જોવા એક જડી હજી ઈ રહી હે, બગલા બેઠા એટલે ઈ હોય તો પાકું છે. ગામમાંથી લઈને આવી ગયા, એક પાર્સલ આવ્યું હતું ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યું, પાર્સલ છે મોટું બધું, આગળ દેખાડા તમને. આ પાર્સલ ગામમાં લઈને આવતો ને તો ઓલા સણા બગલા દેખાણા હતા. પેલા બગલા જોવા આવ્યા કામ છે એ ઋતુથી જોવા આવ્યા, પછી હું પાર્સલ ખોલીએ, એમાં જરીક મોડું થઈ ગયું. પાર્સલમાં છે એવું જો દેખાડા તમને ખોલે. વાહ, પાર્સલમાં છે બેગ છે અને ડફલ બેગ કહેવાય, ટ્રોલી બેગ કે ને ડફલ બેગ છે. એટલે આમ જોઈએ તો આમ ને આ બાજુ હે ને ઓલું આપ્યું ને વેલી આપ્યા, એટલે હે ને અને ઢળડી હગે એમ આરામથી. તો આપણે હે ને હમણાં એક ટ્રીપ ઉપર જવાનું છે, તો એ વારું હે ને આ બેગ મગાવ્યું. મારા પાસે બેગ તો હતું પેલું હે ને ટ્રેકિંગ બેગ હતું, બેકપેક કે ને એ ખંભે ચડાવીને રાખવું પડે. આ હે ને એરપોર્ટ ઉપર જઈએ તો આને હે ને આ ઢળવામાં હેલું પડે. એવી આવે ક્વોલિટી તો સારી છે ને એમાં હે ને ખાના 4 ખાના આપ્યા છે. એક આ ખાનું છે સાઈડનું, આ સાઈડ ખાનું છે મોટું છે. અહીં આ હે ને 85 લીટરનું છે એવું લખેલું હતું. આમાં બેગમાં લીટરનો માપ આવે છે. વાહ, છે તો મોટું. 7-8 દીના લુગડા હા એ રહી જાય એમાં. એક ખાનું છે ને આ આપ્યું આ સાઈડ, આવી રીતે 4 ખાના છે. અને અંદર એક નાનું ખાનું છે પાછું એ સાઈડમાં છે નાખ્યું, ઝીણા મોટી વસ્તુ રાખવી હોય તો. ને બેગની ક્વોલિટી સારી છે, જાડું છે કાપડ. તો જો આવું છે બેગ. આ એક ખાનું છે, આ મેઇન ખાનું મોટું ને એક આ સાઈડમાં આ ખાનું આપ્યું. 4 ખાના છે. હાલો તો હે ને અમે બેગનું મુહૂર્ત કરી દીધું, રિયાનજીને બેહાડે. રિયાનજી મારા બેગમાં જ બેહું તો બેહાડી દીધી ને હમાઈ ગઈ. એમ તો મોટું છે, રિયાનજી આખી હમાઈ ગઈ. જો લાંબા પગ કરે ને આરામથી. એ દેખાય મુંડી અંદર નાખ દે, ચેન બંધ કરી દા બંધ. એ ગઈ, એ પુરાઈ ગઈ કઈ. એ હાલો, એ હાલો ઉપાડલા. બેગ તો સારું હે ભાઈ. જો રિયાનથી આખી હાવ મજા એવડું મોટું હે. ઓલા આજ બર્તન કાપવા ગતા એ તો હે ને આજ અધૂરા અડધા જ કપાણા, જે ટોલી આખી ભરાઈ નથી હજી હે ને. કાલે જાહે તો કાલે ટોલી ભરાહે, એટલે આજ તો ટોલી ભરવા જવાનું થયું ને. હજી કાલે કાપવા જાહે, કાલે બપોર પછી જાય કે કામ થાય. સવારે જો દવા છાંટવી હે ને તો બપોર પછી જાહે. એ હન થાય ટોલી ભરાઈ જાય તો હાંજી ટોલી ભરાઈ ગઈ. ને આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન, રામે રામ દાયરા.